નમસ્કાર. ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ગુજરાત સરકારનો નવો કાયદો. અંધશ્રદ્ધાને ડામવા માટે ગુજરાત રાજ્ય સરકાર કાયદો લાવવા કવાયત કરી રહી છે. રાજ્યભરમાં કાળા જાદુ અને અંધશ્રદ્ધાની નાબૂદી માટે દાદ માંગતી જાહેર હિતની હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી. સુનાવણી દરમિયાન ગૃહ વિભાગના ડેપ્યુટી સેક્રેટરીઓ હાઈકોર્ટમાં સોગંદનામું કહ્યું હતું, જેમાં ખાતરી આપવામાં આવી હતી કે આગામી વિધાનસભાના સત્રમાં કાળા જાદુ અને અંધશ્રદ્ધા અંગે બિલ પસાર કરવામાં આવશે. હાઈકોર્ટમાં એક એનજીઓ દ્વારા કરાયેલી જાહેર હિતની અરજીમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં બનતી ઘટનાઓનો ઉલ્લેખ કરાયો હતો અને કહેવાયું હતું કે આ અંગે કોઈ કાયદો ન હોવાના કારણે ગુનો કરનાર કાયદાની ચુંગાલમાંથી છટકી જાય છે. આ અરજી સંદર્ભે હાઈકોર્ટે સરકારને જણાવ્યું કે રાજ્ય એક વેલફેર સ્ટેટ છે અને અંધશ્રદ્ધા રોકવાની જવાબદારી રાજ્યની છે. એથી અંધશ્રદ્ધા રોકવા રાજ્યને શું પગલાં લીધા તે અંગે હવે જવાબ માંગ્યો. ત્યારે હવે રાજ્યના ગૃહ વિભાગના સક્ષમ અધિકારી એફિડેવિટ ફાઇલ કરશે. આવા કૃત્યોથી માનવ હકો અને બંધારણીય હકોનું હનન થાય છે. ધન્યવાદ.